બાજુમાં કીટી પાર્ટીની વીસી તો હું તનેતામાં પણ અમારી બાજુમાં હું તો હું ગઈ હતી. અમે નવે ઘેર રહેવા આવ્યા, એની બાજુમાં વીસી હતી જ્યાં બેઠા નહીં માસીના ઘેર ને. તો વીસીમાં એવું હોય ને કે આપણે પૈસા ભરતા હોય ને બધાને ખબર જ હોય ને કીટી પાર્ટી જેવી હોય. તો એમાં ગેમ રમે બધી લેડીઝ ભેગી થઈને નાસ્તો કરે ને દર મહિને એકના ઘેર હોય ને જે મહિનાના પૈસા 1000 વીસી હોય તો 10 જણા હોય તો મહિને 1000 રૂપિયો દેવાનો. તો એવી રીતના ગેમ હોય. અને જો પેલી ગેમ અમે રાખી હતી સણાની, તો સણાની એક બાઉલમાં ભરે ને 1 મિનિટનો ટાઈમ પાછળ હાથ રાખે ને બીજા ઓલામાં જો આવી રીતના બેન નાખે વારાફરતી. જેટલી મેમ્બર હોય તો 10 જણી હોય તો 10 એવી રીતના કરવાનું ને મિનિટની અંદરનો ટાઈમ હોય તો ટાઈમ પૂરો થાય એટલે જેટલા સણા પડ્યા હોય તો જેના સૌથી વધારે સણા હોય એ વિનર કહેવાય. તો બસ આવી રીતના જો ગેમ ચાલુ છે. તો બધાને વારાફરતી વારો આવે ને. હું તો આ વીસીમાં ને કારણ કે અમે નવા જ રહેવા આવ્યા તો આ એની બધાને અને અમારી સોસાયટીને બધા એટલે મેમ્બરને તો બહારના છે, 2-3 જ છે સોસાયટીના હતા. તો એનો ફ્રેન્ડ સર્કલમાં બહારથી આવ્યા હતા ભુજ બાજુથી. તો અને આ જો પ્રિયાબા છે મારી ફ્રેન્ડ પણ છે અને મારી પાડોશી પણ છે, એને ઘેર જ વીસી હતી. ને આ મારો પાડોશી છે નીલમબેન. અમે હાવ નજીક જ અમારું ઘર છે. તો એ પ્રિયાબા ને હંસાબા ને નીલમબેન એ ત્રણેયને આ ફ્રેન્ડ સર્કલ છે બધું. તો દર મહિને વીસી કરે. તો આજે હું તો પહેલી વાર ગઈ હતી. અને જો માસી પણ પોતાની લાઈફ એન્જોય કરે. અને આપણી તો એ બાજુ પોરબંદર બાજુ ઓછું જોવા મળે, મોટા સિટીમાં વધારે હોય. પણ અમારે કચ્છમાં બધી લેડીઝ આવી રીતના બધી ભેગી થઈને એન્જોય બહુ કરે ને અમારી આ સોસાયટીમાં રહેવાની મજા, એકબીજાને હું બોલવું, નાસ્તો કરવો અને બસ જો આવી રીતના ટાઈમ કરે એન્જોય. મહિનામાં એકવાર આપણે આપણા પોતાના માટે પણ ટાઈમ એન્જોય કરવો જોઈએ. અને બધા ભેગા થઈને નાસ્તો કરે પછી ગેમ રમે. અને જો ઓલી પેસવાણાની ગેમ પહેલી હતી ને એ ગેમમાં જે વિનર થાય એની ગિફ્ટ આપે જેને ઘેર વીસી રાખી હોય મહિનામાં. ને આ બીજી છે ચોકલેટવાળી ગેમ ફુગાની. તો આમાં એવી રીતના નીલમબેન અમારા મસ્તીખોર બહુ છે, બધી વાતમાં મસ્તી જ કરતા હોય. ને ફુગ્ગો જો એવી રીતના ઉછાળવાનો જ્યાં સુધી નીચે ન પડે ને ત્યાં સુધી જેટલી આપણી ચોકલેટ ભેગી થાય એ પ્રમાણે આપણી પછી જેની ચોકલેટ થાળીમાં વધારે ભેગી થઈ હોય ને એ વિનર થાય. જો આ હેઠો પડે ગો ફુગ્ગો એટલે એ ચોકલેટ ભેગી ન કરે હગે ને બધી મૂઠો ભરે ન નાખવાની, એક એક જ નાખવાની. પછી ગણતું જવાનું જેને વધારે હોય ને એને. એમાં આ બીજી ગેમ છે તો એક પહેલાં આપણી કરી સણાવાળી અને આ બીજી છે એમાં વિનર ઘોષિત કરવાનું. તો બધાનો જેટલો મારથી થોડો શૂટ થયો એ મેં કર્યો વિડીયો. અને બસ જો આવી રીતના ગેમ રમતા હતા બધાય અને એન્જોય કરતા હતા, મસ્તી કરતા હતા. અને મને તો બહુ જ મજા આવી કારણ કે મેં કોઈ દી આવી રીતના કીટી પાર્ટી બહુ એન્જોય નથી કરી. હું આવી પહેલાં અમે પોરબંદર બાજુ રહેતા તો ત્યાં આવું ઓછું હોય તો નથી કર્યું. અને જુઓ આ હવે ત્રીજી ગેમ છે. તો ત્રીજી ગેમ એવી રીતના રાખી હતી કે ગ્લાસ જેટલા મેમ્બર હોય એટલા ગ્લાસ રાખવાના અને ગ્લાસની નીચે એક વસ્તુ ગમે એ રાખવાની. તો અમે લીંબુ રાખ્યું હતું. તે કોઈની ખબર ન હોય જેટલાય ભાગ લીધો હોય ને એને ઊંધું જોવે જવાનું. તો હું ને નહોતી રહી એટલે મેં ગ્લાસની મૂન માસી બે કારણ કે માસીને ઘેર વીસી હતી તો એનો ભાગ લે હગે આમાં ગિફ્ટમાં. તો રાખી દીધું હતું ઓલી બાજુ બધા જોવે ગાય પછી. તો આની ખબર ન હોય કોઈને કે કયા ગ્લાસની નીચે લીંબુ એવી રીતના ઢહડીને લઈ લેવાનો. ને બધા જેટલા મેમ્બર હોય એટલાને પછી ચીર ખુલીએ એને નંબર ઘોષિત કરી દેવાનો. તો જો આ બેનને લીંબુ જડ્યું તો એ. અને આ બેન બધા કહેતા હતા કારણ કે આ માસી છે ને એ બહુ જ બધામાં. તો આમ નીલમબેન જોવો અમારે મસ્તી કરે હતી, મસ્તીવાળા હે કે તમે બધી ગેમ તમે જીતો એ કે એ દર વખતે એ કે જ્યાં કીટી પાર્ટી કે વીસી હોય ને ત્યાં કે આ બેન જ જીતે. મસ્તી કરતા હતા બધાય. ને જો એવું 8:30 જેવો ટાઈમ થયો ને અમે પ્રિયાબાઈ ભેગા થઈને રગડો બનાવ્યો હતો. પહેલાં આવ્યા હતા નાસ્તો દીધો હતો, પછી ઠંડુ દીધું સૂકો નાસ્તો
ને પછી જવા ટાઈમે ગેમ બેમ રમે બધું, અને રગડો બધાની બારોબાર. અને પ્રિયાબા જુઓ બાય બાય કરે તમને બધાની હાય. અને આવી રીતના જો એન્જોય કર્યું બારોબાર બહેન. પછી ફળિયામાં થોડીક વાર આવે ગાતા બધાય. તો રગડો બહુ જ મસ્ત ટેસ્ટી બન્યો હતો. અને બધા બેઠા હે, હું વિડીયો શૂટ કરા. અને કારણ કે પહેલી વાર મને મળ્યા, પણ બધા યારી બહુ જ મજા આવી મને. એવું ન લાગ્યું કે અજાણ્યા હે. અને ઉતારવા દીધો વિડીયો. અને અમારા પ્રિયાબા પાસે આવ્યા, અને મારી બેસ્ટ ફ્રેન્ડ હે. એટલા ટાઈમમાં અમારે બેને બહુ જ બને ગયું. એ દરબાર હે. અને જો પછી હવે નાસ્તો પાણી કરે ને અંદર આવતા રહ્યા. ને જો ગિફ્ટ આપે. તો સણાની ગેમમાં માસી જીતા હતા, તો એનીમાં હંસા માસી ગિફ્ટ આપ્યું. અને બીજી પણ જે ચોકલેટની ગેમ હતી એમાં એ જ માસી જીતા હતા. દર વખતે એ જ જીતે. તો બીજું ઇનામ એ પણ એની ચોકલેટની ફુગાવાળી ગેમમાં. ને ત્રીજું ઇનામ હતું ગ્લાસવાળું, એ એને બહુ જીતી હતી એક. સોરી ના, ત્રીજું ઇનામ એને બહુ ચોકલેટવાળું જીતી હતી. અને ગ્લાસવાળું માસી જીતા હતા. તો એક જ ઘરમાં હાહુ બે હે એ વયસમાં બેઠા એ માસી, ને આ ડ્રેસવાળા મરુની હાહુ હે. તો એના જ ઘરમાં ત્રણેય ગિફ્ટ ગા. ને જો નીલમબેન અમારા ગિફ્ટ ખોલે. ગિફ્ટમાં માસી આપ્યો ફોટો, મસ્ત હે. જો ફોટો બહુ જ મસ્ત હે. પકડીને બેઠા. ને આ બીજા ગિફ્ટમાં માસી આપ્યો મુખવાસદાની. હમણાં દિવાળી આવે તે કાયમ આવે જાહે મુખવાસદાની. બહુ જ જો મસ્ત દેખાય. ને ત્રીજું ગિફ્ટ આપ્યું એમાં માસી મુખવાસદાની જ આપી હતી. કારણ કે માસીની ખબર ન હોય ને કે એક જ ઘેર જાહે બધા ઇનામ. એટલે તો બે મુખવાસદાની કે અલગ અલગ પણ થાય, એટલે એને બે મુખવાસદાની લીધી હતી. તો બે મુખવાસદાની ને એક ચિત્ર આપ્યું. ને એવું જો લાસ્ટમાં છેલ્લે જવા ટાઈમે રીલ્સ બનાવે બધાય. તો ગીત એવું હતું કે આપ યહાં આયે કિસ લીએ. તો બધાય મસ્તી કરતાં કરતાં એવી રીતના રીલ્સ બનાવતા હતા. ને એન્જોય કર્યું બસ. ને જો મારો વિડીયો પસંદ આવે તો પ્લીઝ લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરતાં ના ભૂલતા. ત્યાં સુધી જય મા મોગલ.